બાપા ગઈ સમજો ગઈ બા એલા પણ આય ના હું વાત કરો ભલા મારા પાણી નીકળે હું એ તો પરિક્રમામાં ગઈ છે પરિક્રમામાં ગઈ છે મુંજી રે અલી બા નીચે જા મુંજી રે થેલી ગઈ થેલી હા આય મને વાત કર સમજો મુંજી મારી વાત તો પૂરી હા ભાઈ એટલે થેલી કોક છોડી ગયું મુંજી રે બાની થેલી સોરાઈ ગઈ મને વાત કર હરકી વાત કર પણ તું મુંજી રે તારે શોખ વટ કરું ને તારો રાગડો તાળી દીધો આય મને વાત કર હું છું હરકી વાત કે તું બોલે છે એવું ને કઈ સમજાતું નથી કોક આવડું સમજે છે મારે ફોન આવ્યો ને હા બાની થેલી સોરાઈ ગઈ હું હતું થેલીમાં થેલીમાં પૈસા હતા હાર હતો વીટી હતી ભગવાન મારો હાર વયો ગયો બાએ કોઈ દી મને પહેરવાય નો દીધો ને માં કોક ચોરીને વયો ગયો આવી વાત હોય ને તારે એક કોઈ બોલે પેલા મને કરાવ વાહ સાની નહીં રે બાર વયો ગયો મારો એ હાર સોરાઈ ગયો છે વિયો વીટી ગયો તો ચોરાઈ ગયો તો મને કોઈ દી પહેરવા નો દીધો બાએ અને આ કોક ચોરીને વયો ગયો ઈ તો હવે પહેરશે ને હું આ કામ કરવા માંગ કામ તો કરવું પડે છગન કાકા ઘરે કઈક થયું બધે રોવે અહીંયા ઘડી જો તો શું થયું એ બા દેખાય તો કોઈ પણ કઈ દેખાતું નથી એ અકલ માંથી આમ બહાર જઈને જો એ બા કઈ દેખાતું તો કઈ લે શું થયું હાલ તો કઈ હાલો ઉભો થા તું ઉભો થા ઓય અક્કલ મઠા બૈરાને આવી વાત ન કરે તારે મને વાત કર સીધો ન્યા જોયો જો સાની રાખવા મોંઘી ક્યાંથી રે બા ભેગો લઈને ન ગયા હોત તો અત્યારે અમારી પાસે હોત અત્યારે શું થયું પંખો બેન શું થયું બા મારા બા ગયા નથી ગયા તમે સાંભળો પૂરું મારા બા ગયા નથી કેમ રોવે છે મારા બા ની થેલી ગઈ છે મારા બા લઈને ગયા અત્યારે હોતો હું પેરત ત્યાં સોરાઈ ગયો હે એ બાપા બીજો કરાવ છું મને હવે સાના રહ્યો બરાનો હતો કોનાનો જ હોય ને કઈ ખોટો થોડી હોય 5 તોલાનો હતો હાર મારો તો એ બંકુ ભાભી ઓનાનો આ થોડો હારે લઈ જવા દેવાય આવું જોખમ હારે લઈ જવા દેવાય એમ તમારે હારે જવાય તો હું થોડી લઈ જવા દઉં ઈ થોડા મારું માને ને મારા હાવ ધરાર લઈને ગયા કે હું ન્યા હાસવીને રાખી ન્યા થોડો હાસવીને ને વયો ગયો અને હારો ભૂલી ગઈ અને કા અકલ મુઠ્ઠી ખેંચી ઉપર આવી હાર અય પકલા આ તને આ વાત કરી કોને હરખી વાત તો કરી બાય મગન કાકા રહ્યા હા એમના છોકરા ઉતાવળમાં મને વાત કરતા ગયા એ આવી ગયા હા પણ હરખી વાત તો કર કાઈ ની પાસે હાલ જાણવા જાવી હાલો જાય વાર્યો મારે આવું હે ને બાપા નથી લઈ જાય ના થઈને ભેકડો તામ છે તો ના પાડને પણ મારો હાર વયો ગયો મને લઈ જાવ ને એ આવી જાય છે પેલા જાણવા દો હરખું મારે આવું હે ને અરે પટ્ટો નાખી સોખાડું પણ મારો હાર ભાઈ હાલ આવી ગયા હું આવું ને તારા લગી ટક ટક પટકી દે પણ મારો હાર રેવા દે પકા ભાઈ રેવા દે કોણ મુંજીને આવશે એટલે હાથ દઈ દઈશું આ બધા પાડો છે અરે બા ઈ પણ હાર ગોતવાનું નથી કરતા મને મારવાનું કરે હાલ તું આમ હાલ હવે હાલ લઈ લે હવે નહીં માને હાલો ભાઈ હાલો ને ઉતાવળા એટલે આમ મગન તો અહીં છે નહીં આ મગનાના ઠેકાણે છે તું આ બોલી વાડી તપાસ તો કર્યો હોય બોલાવતો હોય જા
આપણે ખોટા આમથી આમ રખડવાનું થાય છે બધાને. હાલો હું સાવ તમે અહીં ઊભા રહેજો. એમ બધા અહીંયા જ ઊભા છે. જા. હે બાપા હા. હાર તો પાછો આવશે ને મારો. અરે બાપા આવી જશે. નહીં આવે તો 5 તોલાને બદલે હું 100 તોલાનો બીજો બનાવી દઈશ. કપા ભલે વેચવો પડે. પણ ઓલો હાર મને બહુ ગમતો તો બાપા. ઈથી હારો બની જશે. સારો તો બનશે. કા જડી? એ પંકુ ભાભી મારા પકાભાઈ તમને બીજો હાર બનાવી દેશે. તું તો બધે ડબડબ કરતી જોઈ ધ્યાન ત્યાં બોલતી જો. અમારા ઘરમાં હે ને ક્યારે ડબડબ કરવા ન આવતી તું. તું મૂંગી મરને પણ વચ્ચે ડબડબ કરતી. બાપા મારો હાર. હવે પેલા ઓલા આવવા દો પછી કાંઈક મને શાંતિ લેવા દો. આમ આવે પછી ખરેખર હું છે બધી વાત કાંઈક નેઠા પડવા દો. હાર આવી જશે. પણ ખોવાઈ ગયો એ પાછો મળશે કે નહીં મળે? નહીં મળે, નવો મળશે. આવ્યા છો. હાલ. હું છે પણ તું બહુ તરામર કરે છે. અમારા બાપાને કામ છે. હા ઉભા રહો. આવશે. કહેતો જ નથી અમને. આવ્યા પૂછો જલ્દી. હા પણ આવા તો દેવો. અલા, પગલા હું કામ છે પણ તું કહેતો જ નથી મને. હા મારા બાપા કહે છે લ્યો બાપા. એમ, મગન હા મારા ઘરના ગયા છે ને પેલી પરિક્રમામાં હા તો તાર છોકરા હાર્યા હતા ને આને કઈ કહેતા ગયા કે એમની થેલી ગઈ છે. થેલીમાં હાર હતો ને પૈસા હતા ને વીટી હતી ને હે? થેલી ગઈ એવું. તારા છોકરાએ સમાચાર આપ્યા એમાં જો અમારા ઘરમાં બધી માથાકૂટ થઈ છે. એટલે હા એ છોકરા વાત તો કરતા મને. મારો હાર વયો ગયો એમાં. કોણ સાંભળો તમે. છોકરા વાત કરતા એ છોકરા એમ કીધું કે વાહનમાં બેસી દીધા છે કે અને હાલે આવે છે એમ કીધું એને. વાહનમાં બેસી ગયા છે. એ મને નહોતું કીધું એ આમને કીધું છે એટલે તો શું ઉતાવળમાં હતા ને આટલું મને કીધું એટલું મેં તમને કીધું. પણ છોકરાએ મને કીધું ને હા ઈ કે બે દે. મેં કે તમે લેતા કેમ ન હોય ક્યાં કે ઈ કે એમને બે દીધા વાહનમાં અમારે જગ્યા નથી ને એટલે નહીં લાયા કે હા લે હમણાં આવી જશો સમજાશો ને. વાહનમાં આવે છે. હવે આવે પછી બધી પેલા વાત સાંભળો પછી નિર્ણય લેવાય. હાર તો નહીં આવે ને હવે. મારો હોનાનો હાર. મગન કાકા એટલે એવી હાર જો એવી વાત નથી મને કરી. એ પછી તમને કહીશું ઘડીક 2 મિનિટ ખંપારી જો ને તમે ના. શું તારે કરવી સંભાળે? આને એક નાખ્યું છે. એટલે સગન આ હાવ ગાંડીનો. હાવ ગાંડો જ છે હાવ. પણ એક ધારી હાર 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 પણ મોઢે આમ જો મારો હોનાનો હાર ખોવાઈ ગયો હોય તો મને ન થાય. એટલે મારો હાર. અલ્યા રવા દે. હાર. પટના આને આમ નાખો દે. હું ભલા મને એટલી બધું ઉતાવળ કરી બને આમ તો ભગવાન હવે છે ને આ બધું મૂકીને આપણે છે ને પાદે થામા થાય. હાલો 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 સાહેબ. હાલો આ એક તો હાલો. તું આને રહેજો, તાર ન ખાવું. આય આય બધે આય, આય, આય. હાલો, હાલો. હાલો મારો હાર તો નહીં આવે ને. બા તો આવે છે ને હા. ભલે હાર છોડાઈ ગયો હું તને 7 તોલાનો અંદો ડાયમંડ ટાચલો બનાવરાઈ દઈશ. હા વચન. હા અને રોતી નહીં તું. રોતીને પણ તોય મને આવે તો ખરી ને હા જો 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 મારો બા ની આવશે હાલ ઓલમ ને હાલ. હાલો હાલો તમે. સગન તને ખબર નથી પડતી એકલા જ આવવા દેવાય. હારે જવું પડે કદાને. એટલે તું હારે જવાની વાત કરસ પણ તને તો ખબર છે તું મારો ખાસ ભાઈ બનશો. અમારી બેન ભણે છે. પેલી બાયડી હતી એમાંય ન ભળ્યું અને આમાંય નથી ભળતું. આ તો ઠીક હવે જિંદગી પૂરી કરવાની છે. એટલે આ ભલામણા એવું ન રખાય તારે. જિંદગી પૂરી કરવાની હારે તો જવું પડે ને. હે બાપા હા? કરી દીધું ને ચાલુ. તમે પણ ઘરની વાત જ કરતા હોય. પણ આ તો મારો ખાસ ભાઈ બનશે. આ જો માર બા આયા. એટલે બા બા હા, પણ આ તો હરખ ખુદરો જ છે પણ. એટલે પણ ધીમો રે. બા જો આવી જા બાઓ. લે સામાભાઈ ને બધા આવ્યા. હા આવી ગયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું છે ને? સારું છે હો. હા તો વાંધો નહીં લ્યો. હે બા જય શ્રી કૃષ્ણ બેન. બા પેલી એટલે પગલા તું ઘરે શાંતિ રાખીને ઘરે લેજે. પાણે બાણે તો પા પેલા. હાલો 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 તારે ઠેલી કરે છે અહીં કણે. ઘરે હાલો. હાલો ઘરે હાલ પેલા. હે બા પેલી નું હું છું. પેલીનું અલ્યા મૂંગો રે ને ભાભી કેમ મજા આવી ને કણે વાતાવરણ બહુ સારું છે ને. બહુ સરસ હતું હો ભાઈ. અરે આમ અત્યારે વરસાદ નો આમ પાણે બાણે બધી હાલ્યા જતા છે. અરે બહુ વરસાદે હતો હો. હા તો સારું લ્યો. અને મજા આવી છે ને ખરા ખરી. બહુ મજા સારું આવી સારું હો. લ્યો. અલ્યા ઈ રાવા જો ને બા મજા ભલે ને તમને આવી પણ ઓલું ખેલી નું હું છું ઈ તો ને ખોરાઈ ગઈ. કેમ કરતા. એ મેં છે ને ઓછી કોર કરીને અને માથા નીચે રાખી હતી ને તો કોક લઈ ગયું. તો પેલા 10,000 લઈ જાય છે ને. એ તો મારી પાસે છે. તો અમે વાત સાંભળી પૈસા હોતન ગયા તો
ઈ વાત ખોટી. ઈ ઓલું મંદિરમાં છે ને રૂપિયો 2 રૂપિયા નાખવાના હોય ને પરચૂનની ઠેલી ગઈ. તો બીજું શું શું હતું એમાં? એમાં જો ચંપલ હતા, હા પછી કપડા હતા, હા. અને હાર ને વીટી ને ઈ હતું. બા હાર ને વીંટી. તમને આટલી ખબર ના પડે આટલા મૂંગા પાડા દાગીના હાર ને વીટી ને એવું ન્યા પરિક્રમા લઈને જવાય કઈ બટા હું કઈ હોનું લઈને ગઈ હોય તો ઈ તો બગસરાનો હતો તો ઓલો મારો હાર કબાટમાં. હે હા હું તો કહું બાઈ હાર વયો ગયો મને તો એમ હતું હું તો રોઈ રોઈ અડધી થઈ ગઈ મને એમ કે હાર વયો ગયો એ ભગવાન આઈસ નથી એની કાઢની રોતી હતી નકરું રો કરી. જો હવે કેવા દાંત કાઢે જો બા બકા હા મને તેમ કે મેં કોઈ દી પહેરો નથી ને કોક લઈ ગયું આ કાંઈ બા સમજો ઘરે જઈને હાર હતા જ દેજો હાલો. એમ નહીં તો આ હારને જ રોતી હતી. હા તમારું કાંઈ નહોતું ખોટું છે. તો મને એમ કે મારો હાર વયો ગયો જો તમારું નહીં હાર. હવે એકલી જાતી નહીં. હવે નહીં જાવ હાલો હાલો એને હાર અને હવે દેજો. એને ધ્યાન રાખવાનું ત્યાં જાવ તો દાગીનો કોઈ દી લઈ જ નહીં જવાનો ભારી વસ્તુ હજી દાગીના જ રોવે. આપણે હાસુ જ કે છે પરિક્રમ કરવા જવાય ને મોંઘી વસ્તુ ન લઈ જવાય હા. જરૂર પૂરતું જ લઈ જવાય. લઈને જવાય